વર્તમાન સમયમાં જ્યારે ક્યાંક નાત જાતના ભેદભાવ જોવા મળતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે માનવતા અને કોમી એકતાની એક અનોખી મિસાલ રજૂ કરી છે। જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ લહેરાય ગરીબ ઠાકોર સમાજના યુવાનની બહારે સમગ્ર મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે। સરસ્વતી તાલુકાના કોઈટા ગામના રહેવાસી રાહુલજી મહાદેવજી ઠાકોર નામના યુવાને પોતાના ખેતરમાં મંડપ ખોલતી વખતે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આખા શરીરમાં ગંભીર કરંટ લાગ્યો હતો। આ કરંટ લાગવાને કારણે રાહુલજી ગંભીર રીતે દાઝી ગયા હતા। તેમને તાત્કાલિક પ્રથમ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે હાલ પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો રાહુલજી જિંદગી અને મોત સામે લડી રહ્યો છે। અત્યંત ગરીબ પરિવાર હોવાથી આ યુવાનની સારવારનો અંદાજિત ખર્ચ ₹5 લાખથી વધુ હોવાનું પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાયો હતો। આ મુશ્કેલ ઘડીમાં લાચાર બનેલા ગરીબ પરિવારે સોશિયલ મીડિયા અને ગામના આગેવાનોનો સમક્ષ મદદની પોકાર કરી હતી। આર્થિક પોકારની મદદ સાંભળીને કોઈટા ગામનો સમગ્ર મુસ્લિમ સમાજ નાત જાત કે ધર્મના તમામ વાડાઓ ભૂલીને આ ગરીબ ઠાકોર પરિવારની બહારે આવ્યો હતો। ગામના સામાજિક કાર્યકર્તા ઇમ્તિયાઝભાઈ કોઈટા, ગામના સરપંચ, ડેલિગેટ તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ અને યુવાનો સાથે મળીને તાત્કાલિક ફંડ એકઠું કર્યું હતું। સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવેલું અંદાજે 1 લાખની રોકડ સહાય આજે રાહુલજીના પરિવારને રૂબરૂ સુપ્રત કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજે આ કપરા સમયમાં આર્થિક સહાય કરી દુઃખમાં સહભાગી બનીને સાચા અર્થમાં ગ્રામીણ એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા છે। આ અણધારી અને મોટી મદદ બદલ પીડિત રાહુલજીના પરિવારે કોઈટા ગામના તમામ મુસ્લિમ ભાઈઓ તેમજ સામાજિક કાર્યકર્તા ઇમ્તિયાઝભાઈ અને ગામના તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।